नमो अरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसागुणम् एषो पंच नमुकारो सौवपावपणासनो मंगलानं च सव्येसि परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्तुभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે પ્રશ્ન પૂછે ગૌતમ ગંધર, ઉત્તર આપે વીર તીર્થંકર। કોઈ અજ્ઞાત અને અનામી કરતાએ બનાવેલો 64 ગાથા 48 પ્રશ્ન ઉત્તરથી સુશોભિત ગૌતમ પૃચ્છા નામનો આ ગ્રંથ ગુરુ ગૌતમ સ્વામીજીના શ્રીમુખેથી નીકળેલા સવાલો અને એની સામે પરમાત્મા મહાવીરે આપેલા જે જવાબો, એની એક સુંદર મજાની રચના, સરસ મજાની ગોઠવણ અને એક પછી એક સવાલોમાંથી પસાર થતા 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 ગયા વખતના ભટ્ટાર શ્રી સંઘના ચાતુર્માસમાંથી શરૂ કરેલા પ્રવચનો અને આખો શેષકાલ અલગ અલગ પ્રવચનો દ્વારા આપણે એનો સ્વાધ્યાય કરતા ગયા, જાણતા ગયા। તમે પણ પ્રવચન સાંભળીને આનંદ માણ્યો, તો મેં પણ પ્રવચન આપીને આનંદ ઉઠાવ્યો। ગુરુ ગૌતમ સ્વામીજીએ પૂછેલા અદ્ભુત સવાલો જેને વાંચતા જ આપણે ગદગદ બની જઈએ કે કેટલો બધો આપણા માટે વિચારણા ગૌતમ સ્વામીજીએ કરી કે આ વ્યક્તિનો સંસાર વધવો ન જોઈએ, આ વ્યક્તિ સંસારમાંથી જલ્દી મુક્ત પામવો જોઈએ। આવો 46મા નંબરનો સવાલ એમને પૂછ્યો કે પ્રભુ, કયા કારણે જીવનો સંસાર વધે છે, એનો સંસાર વૃદ્ધિ કેમ પામે છે, એના ભવોની પરંપરા વધે છે કેમ, આ અનાદિ નિધન, આ મનુષ્યનો ભવ કેમ એનો અંત કેમ નથી આવતો, આ સંસારના પરિભ્રમણનો અંત કેમ નથી આવતો। પરિભ્રમણ મેં અનંતારે કીધા હજી ન આવ્યો છેડલો રે। પરમાત્માને સ્તવનામાં જ્ઞાન વિમલ સુરીજી કહે છે કે પ્રભુ હજી પણ એનો છેડો નથી આવતો। તો હજી શબ્દ છે ને બહુ મહત્વનો છે, થાક સૂચક છે। 10 કિલોમીટર ચાલ્યા પછી આપણે શું પૂછીએ? હજી પણ મકાન ન આવ્યું, હજી પણ કામ ન આવ્યું। આ હજી એટલે થાક લાગે છે। કબ આયેગા, ક્યારે મારું સંસારનું પરિભ્રમણનો અંત આવશે, ક્યારે? બસ આ જે ક્યારે જે શબ્દ આવે છે એ મનની વ્યથા અને વેદનાનો સૂચક છે। ક્યારે મારો સંસાર સમાપ્ત થવાનો, ક્યારે મારો સંસારમાંથી નિસ્તાર પામવાનો, ક્યારે મારે સંસારમાંથી બહાર નીકળવાનું, આ એ જે મગજની અંદરમાં જે વિચારણા ચાલતી રહે છે। પણ એ સંસારને ઓછો કરવો હોય તો ગુરુ ગૌતમ સ્વામીજીને પરમાત્મા મહાવીર જે કારણ બતાવે છે કે કયા કારણે સંસાર વધ્યો, સંસારની વૃદ્ધિ શેના માટે થઈ। આપણે જે અનંત વસ્તુઓ જોઈને દ્રવ્ય ક્ષેત્ર તરીકે કેટલાય પૂતગલ પરાવર્તો આગળ ગયા, એવા 8 અનંત આવે છે। 8મા અનંતે કેટલાય અનંતા જીવોથી ભરેલો આ સંસાર, અનંતા જીવોથી ભરેલી આ દુનિયા અને એની અંદરમાં આપણો થઈ ગયેલો જન્મ, રોજ નવા નવા ભવોની અંદરમાં જવાનું, નવો નવો સંસાર ઊભો કરવાનો, નવી નવી સંસારની વ્યવસ્થાઓની અંદરમાં જોડાવાનું અને વળી પાછો નવો સંસાર સમાપ્ત કરી અને આ દુનિયામાંથી ચાલી જવાનું। તો પ્રભુ કેમ સંસાર વધે છે જીવોનો? અને પરમાત્મા સામે જવાબની અંદરમાં કહે છે કે જે જીવ નાસ્તિક બની ઉસૂત્ર ભાષણ કરે છે। આ વિષય ઉપર આપણે છેલ્લા કેટલા દિવસોથી વિચારણા કરી રહેલા છીએ। એવા સવાલ જ ગુરુ ગૌતમ સ્વામીજી એવા પૂછ્યા છે કે જેનો વિચારણા આપણે વિસ્તારથી કરવો પડે, કારણ કે આવી જ કેટલીક સમસ્યાઓમાં મારો તમારો જીવ ઘેરાઈ ચૂકેલો છે। કેટલા ઉસૂત્ર ભાષણો આપણે કરી લીધા, સમજ્યા વગર, જાણ્યા વગર, વિચાર્યા વગર, અનુભવ્યા વગર, એક ટૂંકી બુદ્ધિના કારણે અથવા તો બુદ્ધિના ફાંકાના કારણે અથવા તો 5-15 વ્યક્તિઓ મને તમને બહુ આપણી પ્રશંસા કરતા હોય અને એનાથી ફૂલંજી ફૂલાઈ અને આવા પ્રકારના સ્ટેટમેન્ટ આપી દેવાની અંદરમાં આવતા હોય અને એનાથી કેવો સંસાર વૃદ્ધિ પામતો હોય છે જોઈ લેજો। શાસ્ત્રીય દ્રષ્ટાંતો પણ જોવા માટે મળે છે અને વર્તમાન સમયની અંદરમાં આવા કેટલાક જીવોના સ્ટેટમેન્ટ જે થાય છે એ તો આવનારા કોઈ જ્ઞાની ભગવંતો બતાવી શકે કે આને કેટલો સંસાર વધારી દીધો હશે। અત્યારે તો ખબર નહીં પડે, બોલતા તો બોલી જઈશું। મારા માટે બોલવું તો બહુ સહેલું છે। સાધુ સંસ્થા નકામી છે, બંધ કરી દેવી જોઈએ। આ બધી ધર્મોની વ્યવસ્થાઓ બધી નકામી છે, બંધ કરી દેવી જોઈએ। આવા 10 પ્રકારના મિથ્યાત્વના સ્વરૂપ છે જેને આપણે ગઈકાલથી જાણવાના શરૂ કરેલા હતા। માં પહેલા નંબરમાં વિચાર્યું ધર્મની અંદરમાં અધર્મની સંજ્ઞા।
હવે બીજા નંબરનું આવે છે અધર્મની અંદરમાં ધર્મની સંજ્ઞા, એનાથી ઓપોઝિટ અધર્મ છે, અયોગ્ય છે, જેને ધર્મ ગણી ન શકાય, જેને ધર્મ કહી જ ન શકાય. ધર્મ એટલે શું? જ્યાં જીવોના હિતની વિચારણા હોય, જ્યાં જીવોની દયાની ભાવના હોય. દુર્ગતિ પ્રપત્ત પાણી ધારણા ધર્મ ઉચ્યતે. દુર્ગતિમાંથી જતા જીવને જે ધારી રાખે, બચાવી શકે, આને ધર્મ કહેવાય. હવે જે ધર્મમાં હિંસા હોય, જે ધર્મની અંદરમાં માંસાહાર ખાવાની વાત આવે, જે ધર્મની અંદરમાં હિંસા કરવાની વાત આવે, જે ધર્મની અંદરમાં અમુક દિવસે લાખો કરોડો પશુઓને હોમી નાખવાની વાત આવે, એને તમે ધર્મ કહી શકો? ધર્મ તો દયાનો ભંડાર હોય. ધર્મ ઉપર આટલા બધા રિસ્ટ્રિક્શન હોય. જોઈ લો તાલિબાનોનો ધર્મ, જોઈ લો અફઘાનની અંદરમાં રહેલી સ્ત્રીઓ ઉપરના અત્યાચારો, ક્રૂર અત્યાચારો. અને જે લોકોએ કેરાલા મૂવી જોઈ હશે, કેરાલા સ્ટોરીની મૂવી જોયું હશે ને, કે સિરિયા જેવા દેશોની અંદરમાં હજારોની સંખ્યાની અંદરમાં ભોરી સ્ત્રીઓને ભોરવી અને મોકલી દેવાની અંદરમાં આવે, અને એ લોકોનો હાથનું જાણે કે સેક્સનું રમકડું બની જાય. એની ઈચ્છાઓ પરિપૂર્ણ કરવાની, એને મારવાની, કૂટવાની, ગમે ત્યારે દાટી દેવાની, આવી હજારોની સંખ્યાની અંદરમાં સ્ત્રીઓ ત્યાં પહોંચી ગઈ છે. શું આને ધર્મ વ્યવસ્થા કહીશું? અને ધર્મ ગણાતો હશે? તલવાર લઈને નીકળી પડવાનું, મારો અને કાપોની વાત કરવાની, પછી બીજા ધર્મના ધર્મ સ્થાનકો પર હુમલા વગેરે કરવાના. જોઈ લો હિન્દુસ્તાનનો એક પણ ધર્મ ક્યારેય કોઈની ઉપર આક્રમણકાર બન્યો નથી, ક્યારેય કોઈની ઉપર આક્રમણ નથી કર્યું. અને હિન્દુસ્તાન ઉપર બધાએ આક્રમણ કર્યા. સોમનાથ મહાદેવનું મંદિર કેટલી વાર આક્રમણ થયું? શત્રુંજય તીર્થાધિરાજનું મંદિર કેટલી વાર આક્રમણ થયું? આવા તો કેટલા ઇતિહાસો છે. જે બાબરી મસ્જિદ ઉપર અત્યારે રામ મંદિર બને છે, અસલમાં રામ જન્મભૂમિ હતી, એની ઉપર બાબરી મસ્જિદ બનાવી દેવાની અંદરમાં આવી. આવા તો કેટલાય, કાશીની અંદરમાં, પછી દ્વારકાની અંદરમાં, આવા તો કેટલાય સ્થાપત્યોને જે નુકસાન પહોંચાડવાની અંદરમાં આવ્યું. શું આપણે એને ધર્મ ગણીશું? ધર્મ એને કહેવાય કે જેની અંદરમાં જીવદયાની વાત હોય, જીવોને બચાવવાની વાત હોય, સમજદારી હોય, સહનશીલતા હોય, બીજા ધર્મને રિસ્પેક્ટ આપવાની વાત હોય, તો આને ધર્મ ગણી શકાય. ધર્મ એ જ નથી કે બસ પોતાનું એક ટોળું ભેગું કરી લેવાનું, જનુને ચડવાનું, અને ધર્મના નામે અત્યાચારો કરવાના, ધર્મના નામે ધર્માંતરણો કરવાના, ધર્મના નામે બલાત્કારો કરવાના, ધર્મના નામે લૂંટફાટ મચાવી દેવાની, ધર્મના નામે સુસાઇડ બોમ્બરો પેદા કરવાના, ધર્મના નામે હિંસાચાર ચલાવવાનો નહીં. અને આને આપણે જો ધર્મ કહેતા હોઈએ તો આપણા માટે મિથ્યાત્વનો ઉદય છે, અને એક પ્રકારનું મિથ્યાત્વ આપણા જીવનની અંદરમાં આવી ગયું છે. ધર્મની અંદરમાં અધર્મની સંજ્ઞા પણ જેમ ભયંકર છે, એમ અધર્મની અંદરમાં ધર્મની સંજ્ઞા. અધર્મને ધર્મ માની લેવાનો, જે ધર્મ બની જ ન શકે, જેને ધર્મના નીતિ નિયમ સાથે ગોઠવી નથી શકાતો, જે ધર્મ તરીકે કહી ન શકાય, અને એને આપણે ધર્મ તરીકે જાહેર કરી લેવાનો, અને પછી એ ધર્મની બોલબાલા કરવાની, એ ધર્મની અંદરમાં લગ્ન વગેરે કરી લેવાના, એ ધર્મને સ્વીકારી લેવાનો. જૈન છોકરાઓ પણ હવે ધીરે ધીરે મુસ્લિમ બનવા તરફ આગળ વધતા ચાલે છે, વિધર્મી બનવા તરફ આગળ વધતા ચાલે છે. હવે અધર્મને ધર્મની સંજ્ઞા જો આપી દઈશું, આપણા હિસાબે વિચારીએ છીએ, આપણે કોઈ ધર્મને કાર નથી આપી, કોઈ ધર્મને હલકો બતાવવો નથી. મારો ધર્મ છે, મારી પાસે રહેશે. જે ધર્મની અંદરમાં મેં જન્મ લીધો છે, એ ધર્મની અંદરમાં મારે આગળ વધવાનું. બસ આ રીતે આગળ વધશે તો કોઈ વાંધો નહીં આવે. પણ અધર્મને ધર્મની સંજ્ઞા આપી દેવાની, જે ધર્મની વ્યાખ્યામાં ફિટ નથી થતો એવો ધર્મ છે. ધર્મની વ્યાખ્યા મેં તમને બતાવીને, દુર્ગતિ પ્રપત્ત પાણી ધારણા ધર્મ ઉચ્યતે. જીવદયા પ્રધાન ધર્મ હોય, જેનાથી જીવોને તારવાની વાત આવે, જીવોને બચાવવાની વાત આવે, જીવોનું કલ્યાણ અને મંગલ થાય એવી વાતો આવે, જેમાં શિવમસ્તુ સર્વ જગત આવી ભાવનાઓ આવે. બીજા ધર્મવાળાને પણ બચાવવાની વાત આવે, બીજા ધર્મનો પણ રિસ્પેક્ટ કરવાની વાત આવે. આવી કોઈ જ વાત નહીં. અને એકલું ધર્મ જનું, બસ ધર્માંતરણ કરો, અમારી ધર્મની સંખ્યાઓ વધારો, અને એવા પ્લાન બનાવવાના, એવા દાવા કરવાના, એવી કલ્પનાઓ કરવાની કે આવનારા આટલા વર્ષોની અંદરમાં આ દેશની અંદરમાં સંપૂર્ણ રાજ અમારું છવાયેલું હશે, અમે આ દેશના રાજા હઈશું, વડાપ્રધાન પણ અમારો હશે, રાષ્ટ્રપતિ પણ અમારો હશે, સુપ્રીમ કોર્ટનો જજ પણ અમારો રહેલો હશે, અને આ બધું જ અમારા કોમવાળાનું હશે, અને વિશ્વની અંદરમાં એકમાત્ર બસ શાસન ચાલવાનું. આવી બધી કલ્પના કરી અને અધર્મને ધર્મ તરીકે સ્થાપી દેવાની વાત ચાલે છે. આ બધા જ મિથ્યાત્વના ઉદય રહેલા છે.
જેને ધર્મની વ્યાખ્યાની અંદરમાં ગણિત નથી શકાતો, જેમાં માત્ર હિંસા અને ખૂન ખરાબાના ખેર ચાલતા હોય, જેમાં સ્ત્રીઓને રિસ્પેક્ટ ન અપાતું હોય, એક માતા સમાન અને બેન સમાન જે સ્ત્રીઓ છે એની લાજ લૂંટાતી હોય, એને પગની જુત્તી બરાબર ગણાતી હોય, ગમે ત્યારે ઘરની અંદરમાંથી બહાર કાઢી દેવાની અંદરમાં આવતી હોય, શું આપણે એવા અધર્મને આપણે ધર્મ તરીકે જાહેર કરીશું? ભલે કદાચ બોલવા માટે બોલવું પડતું હોય કે આ પણ એક ધર્મ છે, પરંતુ માની લેવાનું કે ધર્મની વ્યાખ્યામાં ફિટ થાય એમ નથી. એટલે પહેલા નંબરની વાત છે ધર્મમાં અધર્મની સંજ્ઞા, બીજા નંબરની અંદરમાં અધર્મમાં ધર્મની સંજ્ઞા. હવે ત્રીજા નંબરનું મિથ્યાત્વ આવે છે, માર્ગની અંદરમાં માર્ગની બુદ્ધિ આવે છે. હવે સાચો માર્ગ છે, બહુ સીધો માર્ગ છે, બહુ સરળ અને સ્પષ્ટ માર્ગ રહેલો છે. દેખીએ માર્ગ શિવ નગરનો જે ઉદાસીન પરિણામ રહે તે અનછોડતા ચાલીએ. યશો વિજયજી મહારાજાએ અમૃતવેલની સજ્જાઈની અંદરમાં સરસ મજાની વાત લખી છે કે જોઈ લો આ શિવમાર્ગ કેટલો બધો સરસ મજાનો શિવપુરનો માર્ગ છે, કેટલો સરસ મજાનો શિવપુરનો માર્ગ ચાલે છે. અને એ માર્ગને છોડીને તમે અન્ય ભટકવા જવાના, બીજી જગ્યાની અંદરમાં જવાના? આ શિવપુરનો માર્ગ છે, સરસ મજાનો માર્ગ મળેલો છે, એને એ માર્ગને ઉન્માર્ગ બતાવી દેવાનો. સાચો જે માર્ગ છે, પ્રભુની આજ્ઞાને બંધાયેલો જે માર્ગ છે, અને એને જાહેર કરી લે ભાઈ આ તો ઉન્માર્ગ છે, આ ખોટો માર્ગ રહેલો છે. પોતાની ધારણા પૂરી ન થઈ, પોતાની કલ્પના પૂરી ન થઈ, પોતાની મનની ઈચ્છા પરિપૂર્ણ ન થઈ, એટલે ધર્મથી વિરોધની અંદરમાં આવી અને માર્ગને ઉન્માર્ગ તરીકે જાહેર કરી લેવાનો. વર્તમાન સમયની અંદરમાં આવું છે કે એક સરસ મજાનો માર્ગ કંડારાયેલો છે, બહુ ખુલ્લી રીતે બોલી શકાતું નથી. કારણ કે ખુલ્લી રીતે બોલવાની અંદરમાં જઈએ તો કેટલાક લોકોને ખોટું લાગી જાય, ખોટી રીતે વાત પકડી લેવાની અંદરમાં આવે. પણ બહુ મોઘમ રીતે કહું છું કે ધર્મની મૂળભૂત જે વ્યવસ્થાઓ હતી એની સાથે થોડા ઘણા છેડછાડ કરી અને પોતાની રીતે નવી કલ્પના કરી અને પોતાનો એક નવો માર્ગ બનાવ્યો, અને માર્ગને અને એની સામે ઓપોઝિટ તરીકે ઉન્માર્ગને માર્ગ તરીકે જાહેર કરી દીધો. ત્રીજા અને ચોથા નંબરની વાત આવી, માર્ગની અંદરમાં ઉન્માર્ગની બુદ્ધિ અને ઉન્માર્ગની અંદરમાં માર્ગ બુદ્ધિ. સાચા રસ્તાને ખોટો માન્યો અને ખોટા રસ્તાને સાચો માની લીધો. આ પણ બહુ મોટું નુકસાન કરી બેસે છે. સાચો માર્ગ મળેલો હતો, જીનાજ્ઞા અનુસાર માર્ગ હતો, બહુ વ્યવસ્થિત માર્ગ રહેલો હતો, અને એની અંદરમાં કોઈએ આવીને સમજાવ્યું અને આ તો આ તિથિ સાચી, આ તિથિની આરાધના કરવાની, તમે તો આ તિથિની આરાધના કરો છો, ખોટી કરી રહેલા છો. અને વર્ષોથી પોતાના બાપ દાદાની પરંપરાને છોડી અને એક વ્યક્તિના ભરમાવાના કારણે એ પોતાની ધર્મ આરાધના, પોતાની પરંપરાને છોડી અને બીજા રસ્તે ચાલવાની અંદરમાં જાય તો કહેવું પડે કે એ વ્યક્તિએ માર્ગની અંદરમાં પેલી વ્યક્તિને ઉન્માર્ગની બુદ્ધિ પેદા કરાવડાવી. અને છે વર્તમાન સમયની અંદરમાં આવા વ્યક્તિઓ છે, કદાચ સમણ સમણી ભગવંતો પણ છે અને સાવક સાવિકાઓ પણ છે, જે તમારી પાસે આવશે, આવો અમારી પાસે, અમારી તિથિ સાચી, અમારી આરાધના કરો, આ સાચું છે, સાચું અહીંયા જ છે, ઓલું તો મિથ્યાત્મ છે, ખોટો રસ્તો છે, ઉન્માર્ગે તમે ચાલી રહેલા છો. કોઈના માર્ગને ઉન્માર્ગ તરીકે જાહેર કરવો એ પણ આપણા માટે મિથ્યાત્વ બરાબર છે. ભાઈ તમે સર્વજ્ઞ બની ગયા, તમે ભગવાન બની ગયા, તમે તીર્થંકર બની ગયા, તમે 14 પૂર્વી બની ગયા કે કોકના રસ્તાને ખોટો જાહેર કરી શકો છો? તમે તમારી આરાધના કરો, કોણ ના પડે છે, પણ તમે બીજાને વટલાવવા માટે કેમ માગો છો? તમારી અંદરમાં ભેરવવા માટે કેમ માગો છો? કેમ તમારે આટલી બધી સંખ્યા કેમ વધારવી છે? કેમ તમારે આટલું બધું જૂથ વધારવું છે? દરેક વ્યક્તિ પોતપોતાની આરાધના કરે છે, કરવા દો એને શાંતિથી આરાધના. કેમ તમે એની ઉપર આટલો બધો જોર જુલ્મ કરો, એની ઉપર તૂટી પડો? આવો મારી પાસે, બપોરે એને સ્પેશિયલી બોલાવવાનો, 2-4 શાસ્ત્રો બતાવી દેવાના અને 2-4 શાસ્ત્રોના પાઠ બતાવી દેવાના, એ શાસ્ત્રોના મનગણત રીતે અર્થ કરવાનો, અને પછી વ્યક્તિને આખી ભોળવી અને વર્ષોની એની જે પરંપરા ચાલી હતી, એના બાપ દાદાઓથી ઘરની અંદરમાં જે તિથિની આરાધના ચાલુ હતી એનાથી ઉલટી તિથિના માર્ગની અંદરમાં લઈ જવાનું, અને પછી હોશિયારી મારવાની. જો અમારી પાસે કેટલા બધા લોકો આવી ગયા, ભાઈ તમે એ બધું મિશન ઉપાડેલું છે, અમે એવું મિશન નથી ઉપાડ્યું. અમે તો એમ કહીએ છીએ કે જેને જે આરાધના મળી છે એ આરાધના કરો, બસ શાંતિથી આરાધના કરો. કોઈને મિથ્યાત્વી કીધા વગર આરાધના કરો, કોઈની ઉપર દ્વેષભાવ લાવ્યા વગર આરાધના કરો, કોઈની ઉપર અધર્મનો સિમ્બોલ લગાડ્યા વગર આરાધના કરો, કોઈની ઉપર ખોટો આરોપ લગાડ્યા વગર આરાધના કરો. એ જ સાચી આરાધના છે.
જેને જે આરાધના મળી છે, છેવટે મોક્ષમાં જવું છે, છેવટે કર્મનો ક્ષય કરવો છે, તો પછી કેમ આટલી બધી મારામારી, કેમ આટલી બધી ઉલટી સુલટી વાતો કરવાની? એટલે પહેલા નંબરની વાત બતાવી ધર્મમાં અધર્મની સંજ્ઞા, અધર્મમાં ધર્મની સંજ્ઞા. ત્રીજા નંબરમાં માર્ગમાં ઉન્માર્ગની બુદ્ધિ અને ઉન્માર્ગની અંદરમાં માર્ગની બુદ્ધિ. બિલકુલ ખોટો રસ્તો હતો, ખોટા રસ્તે ગયા, પરંતુ એ ખોટા રસ્તાને માર્ગ તરીકે જાહેર કરી લીધો. યાદ રાખજો, આના કારણે કેવો સંસાર વધી ગયો છે. પરમાત્મા મહાવીરનો આત્મા હતો મરીચીના ભવની અંદરમાં, જે આપણે પહેલા પણ જોયું. શું કર્યું એમને? ઉન્માર્ગ અને માર્ગ તરીકે જાહેર કર્યો. ધર્મ ત્યાં પણ છે, ધર્મ અહીંયા પણ છે. આજે એવા ઘણા બોલનારા બોલતા હોય છે ને, આપણે તો બધા ધર્મને સરખા માનીએ, આપણા માટે તો બધા ધર્મ સરખા. એમ બધી મમ્મી સરખી ગણાય, બધી પત્નીઓ સરખી ગણાય, બધા પપ્પા સરખા ગણાય, બધા ભાઈઓ સરખા ગણાય. આ બધું કેવી રીતે બોલી શકાય? આપણે તો બધાને સરખા માનીએ, આપણે તો બધું સરખું, બધું સમાન. આવું બોલવું પણ એક જાતનું મિથ્યાત્વ છે, અને મિથ્યાત્વનો ઉદય આવી જાય છે. એટલે બોલતા પહેલા બહુ વિચારો, સોચી સમજીને બોલો. આપણે કોઈક બીજા ધર્મના મંદિરોની અંદરમાં ગયા અને કોઈ કે આપણે તો બધાને સરખા માની લઈએ છીએ. કોઈ પણ દેવને આપણે નીચે ઉતારતા નથી, પણ મારી મમ્મી એ મારી મમ્મી છે, તમારી મમ્મી એ તમારી મમ્મી છે, અને મારી મમ્મીને હું મારી મમ્મી કહીશ, પછી એમ કે એને બધી મમ્મી સરખી કહેવાય. લઈ જાય કોઈ પણ મમ્મી માની લે ને, એમ કેવી રીતે ચાલે? ચંપલ પણ જો બધા સરખા નથી ગણાતા, કપડાં પણ જો બધા સરખા નથી ગણાતા, ઘર પણ બધા સરખા નથી ગણાતા, ગાડી પણ બધી સરખી નથી ગણાતી, તો પછી બધા ધર્મને સરખા તરીકે આપણે કેવી રીતે ગણી શકાય? દરેક ધર્મની વિશેષતા હોય, ખાસિયત હોય. જેને જે ધર્મ ગમતો હોય એ ધર્મ પાળી શકે, પણ આપણે બધાને એક ત્રાજવાની અંદરમાં કેમ તોલી બતાવી દીધા? આપણે બધાને એકી તરાજુ મેં ક્યો તોલને લગે? અલગ અલગ રીતે ધર્મની વ્યવસ્થાઓ હોય, અને દરેક વ્યક્તિ પોતાની રીતે ધર્મની આરાધના કરતો હોય. એટલે માર્ગને ઉન્માર્ગ તરીકે માની લેવો અને ઉન્માર્ગને માર્ગ તરીકે માની લેવો, આ પણ મોટું નુકસાન છે. અને મરીચીનો આત્મા આ કરી ગયો, અને એને ઓલા કપિલના આત્માને કીધું કે ભાઈ ધર્મ તો અહીંયા પણ છે અને ધર્મ ત્યાં પણ છે. બસ આ વચન બોલવાના કારણે આપણે બોલીએ છીએ 27 ભવના સ્તવનની અંદરમાં, ઈણે વચને વધ્યો સંસાર. આ વચનના કારણે એનો સંસાર કેટલો બધો વધી ગયો. આવા વસ્તુ બોલતા પહેલા આપણે બહુ વિચારણા કરવી પડશે. એકવાર શાંતિથી ઊંડો અભ્યાસ કરવો પડશે. એકવાર કોઈ અભ્યાસુ વ્યક્તિની સાથે બેસવું પડશે, અને પછી આપણે માર્ગ અને ઉન્માર્ગ માટે આપણે સ્ટેટમેન્ટ જાહેર કરી શકીએ. એમનેમ આપણાથી સ્ટેટમેન્ટ જાહેર ન કરી લેવાય, એમનેમ આપણાથી બોલી ન લેવાય કે આ સાચું છે ને આ ખોટું છે. આવું આપણને બોલવાનો કોઈ કહેતા કોઈ અધિકાર નથી. એટલે 4 પ્રકારના મિથ્યાત્વ જોયા. હવે 5મા નંબરની અંદરમાં આવે છે સાધુની અંદરમાં અસાધુની બુદ્ધિ. જે સાધુ એટલે સજ્જન ગણાય, સાધુ એટલે સંત ગણાય, સાધુ એટલે સારી વ્યક્તિ પણ ગણી શકાય. સાધુ એટલે માત્ર સમણ નથી ગણવાના, માત્ર સંન્યાસી પણ નહીં. સાધુ એટલે એવા જાતના પણ વ્યક્તિઓ આવે જે સજ્જનો હોય છે, અને એવા સજ્જનોને તમે અસજ્જન માનો, દુર્જન માની લીધા. હકીકતમાં વ્યક્તિ નક્ષિસ સજ્જન છે, નક્ષિસ સારો વ્યક્તિ છે, પરંતુ આપણે એને દુર્જન ગણી લીધો. અથવા તો એનાથી ઓપોઝિટ શું કર્યું? અસાધુની અંદરમાં સાધુની બુદ્ધિ કરી. જોજો 5 મિથ્યાત્વ પોઝિટિવ છે અને 5 મિથ્યાત્વ નેગેટિવ રીતે આવે છે. ધર્મમાં અધર્મની સંજ્ઞા, અધર્મમાં ધર્મની સંજ્ઞા, માર્ગમાં ઉન્માર્ગની બુદ્ધિ, અમાર્ગમાં માર્ગની બુદ્ધિ. એવી રીતે સાધુની અંદરમાં અસાધુની બુદ્ધિ ઊભી કરી લેવી. હવે સાચા સાધુને અસાધુ જાહેર કરવા. હું આ બધા સાધુ પરંપરા માનતો નથી. આ બધી દીક્ષા બંધ કરી લેવી જોઈએ. શું કામ દીક્ષાઓની જરૂર છે? આટલા બધા સાધુઓ વધારીને શું કરવાના? મફતનું ખાવાનું, મફતનું પીવાનું, મફતની અંદરમાં રહેવાનું. આ સાધુઓ શું કરે છે? આપણો પરિવાર આપણા ઘરની અંદરમાં આવે, ભોજન પાણી લઈ જાય, આપણે એને વસ્ત્ર વગેરે પૂરા કરવાના. એના માટે આ બધી મોટી ઇમારતો ઊભી કરવાની. કરો ને, સંસારની અંદરમાં રહીને બિઝનેસ વગેરે કરો, સંસારમાં રહીને પણ ધર્મ કરી શકો છો. આવી પરૂપણાઓ કરવી એ પણ સાધુની અંદરમાં અસાધુની બુદ્ધિ પેદા કરો છો. આ શ્રમણ વ્યવસ્થા જોજો, દરેક ધર્મોની પાસે પોતાની શ્રમણ વ્યવસ્થા છે, સંન્યાસીઓની વ્યવસ્થા છે, સંત વ્યવસ્થા છે. ચાહે વૈદિક ધર્મ હોય, ચાહે હિન્દુઓના કોઈ પણ ધર્મ હોય, ચાહે જૈન ધર્મ હોય, જોઈ લો દરેક ધર્મની પાસે પોતાની સંન્યસ્તની પરંપરા રહેલી છે.
કેમ સંતો બનવામાં આવે છે? એક ઘરબારથી દૂર રહેલા સંતો, રાગ દ્વેષ ઉપર વિજય પામેલા સંતો અને થોડો ઘણો અભ્યાસ કરે, પોતાની જિંદગીને મજબૂત બનાવીને પોતે પણ એક દ્રઢ આચારવાળા બને અને પછી સમાજને સાચી દોરવણી આપે, સમાજને સાચો રસ્તો બતાવે અને એના દ્વારા સમાજ શુદ્ધ બનતો જાય, સમાજ સાચો બનતો જાય, સમાજ સંસ્કારી બનતો જાય, સમાજ શરમ ભરપૂર બનતો જાય, સમાજની અંદરમાં કોઈ પણ ખાના ખરાબી ન આવે. જેમ ડોક્ટરોની પણ જરૂરિયાત છે, સરહદ ઉપર જેમ સૈનિકની પણ જરૂરિયાત છે, એમ દરેક ધર્મોની અંદરમાં એવા સંત અને સંન્યાસી અને સાધુઓની પણ જરૂરિયાત છે. એક સાધુ હશે, ભણી ગણીને તૈયાર થશે, પ્રવચનો આપશે, અનેક જીવોને ધર્મની અંદરમાં જોડશે, અનેક જીવો પાસેથી સંપત્તિનો વ્યય કરાવી શકશે, સદદ્રવ્યોની અંદરમાં સુકૃતોની અંદરમાં પૈસા વપરાવી શકશે. એની પ્રેરણાથી આમિલશાળા બની, એની પ્રેરણાથી ઉપાશ્રયો બન્યા, એની પ્રેરણાથી દેરાસરો બન્યા, એની પ્રેરણાથી વર્ષિતકો થયા, એની પ્રેરણાથી સાધારણ ખાતાનું ફંડ ઉભું થયું, એના પ્રેરણા દ્વારા સાધર્મિકોની ભક્તિ કરવાની વ્યવસ્થા ઊભી થઈ, એના કારણે સમણી ભગવંતોની વ્યવસ્થા જે ઊભી થઈ. શું થયું આ બધું? એક સાધુના કારણે કેટલો મોટો ધર્મને ફાયદો થાય. માટે દરેક દેશ પાસે જેમ સૈનિકોની ફોજ હોય છે, એમ દરેક દેશ પાસે પણ એવા એક જવાબદાર, નિષ્ઠાવંત અને સુવિશુદ્ધ એવા સાધુઓની પણ એક ફોજ હોવી જોઈએ, સંન્યાસીઓની ફોજ હોવી જોઈએ, જેની ઉપર આદર ધરાવનારી વ્યક્તિઓ એમની વાતોને માને, એમના ઉપદેશોને માને. તમે એક વાત વિચારી લેજો ને, આજે જૈન ધર્મની પાસે આ સાધુ સંસ્થા ન હોત તો શું થાત? તમે ખાલી એટલું વિચારી લો. કોણ કોની વાત માનત? આજે પ્રભુ મહાવીરનો જે વેશ પહેરી એક સમણ કે સમણી ભગવંત ઉપાસેમાં વધારે, લોકો એમને ચોમાસું કરવા માટે બોલાવે. હવે આવશે ને આ ચોમાસું, નજીકની અંદરમાં આવ્યું, 15-20 દિવસમાં તો ચાતુર્માસ બેસી જવાનું. હવે એ ચાતુર્માસની અંદરમાં નિત નવી આરાધનાઓ થવાની. કોઈ જગ્યાએ આંબીલ, કોઈ જગ્યાએ માસક્ષમણ, કોઈ જગ્યાએ સિદ્ધિ તપ, કોઈ જગ્યાએ શ્રેણી તપ, કોઈ જગ્યાએ અલગ અલગ તપસ્યાઓ થવાની, કોઈ જગ્યાએ ધર્મચક્ર તપના મંડાણ થવાના. આવા અનેક પ્રકારના અનેક વિવિધ ચાતુર્માસોની વ્યવસ્થા થવાની. પારિટના જેવાની અંદરમાં પણ ચાતુર્માસ શરૂ થવાના. આ બધાની અંદરમાં એક સમણનો કેટલો મોટો ભોગ હોય છે. સાધુ કેન્દ્રમાં હોય, સમણી ભગવન કેન્દ્રમાં હોય, એમની નિશ્રામાં, એમની પ્રેરણા દ્વારા સંઘ આગળ વધતો જાય, આરાધના થતી જાય, 7 ક્ષેત્રો તરબતર બનતા જાય, એનાથી ધર્મ વ્યવસ્થા ઊભી થતી જાય, એનાથી ધર્મના સ્થાનકો બનતા જાય, એમાંથી સરસ મજાની વ્યવસ્થા આગળ વધે, પાઠશાળા બનતી જાય, આમિલશાળા બનતી જાય, તીર્થો બનતા જાય, ધર્મશાળા ભોજનશાળા બનતી જાય. કેવી એક જૈન શાસનની સુંદર મજાની વ્યવસ્થા ગોઠવાયેલી છે. એમાં શ્રમણ પ્રધાન સંઘ બતાવ્યો છે, સાધુ એમાં મુખ્ય રહેલો છે. માનો સાધુ સંસ્થા જ નથી તો કોણ ઉદ્ધાન કરાવશે? સાધુ જ નથી કોણ પ્રવચન આપશે? સાધુ જ નથી કોણ વિહારોની અંદરમાં તમને આવીને ધર્મનો પ્રતિબોધ કરશે? સાધુ જ નથી કોણ ચોમાસું કરવા માટે આવશે? સાધુ સાધ્વીજી ભગવંતો નથી કોણ પરુષણ પર્વની આરાધના કરાવશે? સાધુ સાધ્વીજી ભગવંત નથી કોણ તમારા દીકરા દીકરીઓને સન્માર્ગે ટકાવશે, બચાવશે, લાવશે અને છેલ્લે આગળ વધારશે? માનો સાધુ સાધ્વીજી ભગવંતો નથી તો કેવી રીતે આ ધર્મ દ્રવ્યની વ્યવસ્થાઓ આગળ વધવાની? હવે એવી સાધુ સંસ્થા ઉપર અધર્મની વાત મૂકી દેવાની, અસાધુ તરીકે જાહેર કરવાના. હું તો આવું બધું માનતો નથી. હવે વર્તમાનમાં પણ કોઈ સાચા સાધુઓ રહ્યા નથી, કોઈ સાચા સાધુઓ જોવા નથી મળતા. આવું બોલવું એ પણ સમણ સંઘની ઘોર આસાધના છે, મિથ્યાત્વ છે. અને આ મિથ્યાત્વના કારણે એવા પ્રકારના કર્મનો ઉદય કરીને બેસીએ છીએ કે જે કદાચ આવનારા ભવોની અંદરમાં આપણને ભવો સુધી આ બધું આપણને જોવા માટે પણ નહીં મળી શકે. એટલે ધર્મની અંદરમાં અધર્મની સંજ્ઞા પણ જેમ જોખમી છે, એમ અધર્મમાં ધર્મની સંજ્ઞા પણ જોખમી છે. માર્ગમાં જેમ ઉન્માર્ગની બુદ્ધિ પણ ભયંકર છે, એમ અમાર્ગમાં માર્ગની બુદ્ધિ કરવી એ પણ ભયંકર છે. એવી રીતે સાધુની અંદરમાં અસાધુ કલ્પી લેવા. સાધુની એક નાનકડી ભૂલ જોઈ અને બધા સાધુઓને કહી દેવો બધા સાધુઓ આવા જ રહેલા છે, હવે સાધુઓ છે જ નહીં. જો બધા સાધુઓ આવું કરવા માંડે છે, દોસ્ત એકાદ કરે છે. કોઈ એકાદ જીવ કર્મના ઉદયના કારણે ભૂલ કરતો હોય એટલે બધા ઉપર દ્વેષ કરવાની જરૂર નથી, બધાથી દૂર રહેવાની કોઈ જરૂરિયાત નથી. પરંતુ આ બધું વિચારણા ન કરે અને સીધું ડાયરેક્ટ જજમેન્ટ આપી દે કે ધર્મ તો આવો છે અને આવા પ્રકારનું ચાલે છે અને હું તો આવું માનતો જ નથી ને હું તો આવું જ ચાલે છે. આવું બધું કરવાની અંદરમાં
એવા પ્રકારના ઘોર કર્મોના બંધ કરતો હોય છે કે એ જીવ કદાચ અજ્ઞાન અવસ્થાના કારણે ભલે કર્મ તો બાંધી દે છે, પણ એ કર્મ બાંધતા તો બંધાઈ ગયા, પણ ઉદયની અંદરમાં આવશે ત્યારે એવા ભયંકર વિનિપાતો સર્જાવાના છે. માટે પ્રભુ ચેતવે છે કે ગૌતમ સ્વામીજી જે સવાલ પૂછ્યો ને, સંસાર કેમ વધ્યો, અને પ્રભુ સામે જવાબની અંદરમાં કહે છે કે એને ઉસૂત્ર ભાષણ કર્યું, અને ઉસૂત્ર ભાષણ મિથ્યાત્વ કરાવે છે. એવા 10 પ્રકારના મિથ્યાત્વના ઉદયની અંદરમાં આપણે ઉસૂત્રનું ભાષણ કરતા હોઈએ છીએ. એમાં સાધુની અંદરમાં અસાધુની બુદ્ધિ અને અસાધુની અંદરમાં સાધુની બુદ્ધિ. હવે કેટલાક વ્યક્તિઓ સાધુ તરીકે બનવા યોગ્ય નથી. એને કલ્યાણ મિત્ર ગણી શકાય, પણ તમે એને ગુરુદેવ તરીકે સંબોધિત ન કરી શકો. ગુરુ શબ્દ માત્ર 5 મહાવ્રતધારી વ્યક્તિઓને શોભે, બીજાને ન શોભે. એમ કોઈ શાવક એમ કહીને હું તમારો ગુરુ છું અને એને તમે ગુરુદેવ તરીકે સંબોધિત કરી શકો. પછી એ ગાડીમાં રહેતા હોય, સાવધ્ય કાર્ય કરતા હોય, નિકાય જીવની વિરાટના કરતા હોય, ભલે ને વિદ્વાન છે, તમારા ઉપકારી છે, તમને ધર્મની અંદરમાં જોડે છે, પણ બહુ તો એ કલ્યાણ મિત્ર બની શકે, શ્રાવક ગુરુ બની શકતો નથી. એટલા માટે તમને ખબર છે આપણી ધર્મની અંદરમાં વ્યવસ્થા કેવી બતાવી છે. સ્તવન શાવકો બોલી શકે પ્રતિક્રમણની અંદરમાં. જોજો, જે પ્રતિક્રમણ કરતો હશે એને ખબર હશે કે પ્રતિક્રમણની અંદરમાં સાંજનું પ્રતિક્રમણ હોય તો એમાં સારા રાગવાળા શાવકો સ્તવન બોલી શકે છે, પણ શાવકો સજ્જાઈ બોલી શકતા નથી. કેમ? કારણ કે સ્તવન એ ભક્તિ પ્રધાન છે, જ્યારે સજ્જાઈ એ ઉપદેશ પ્રધાન છે, અને ઉપદેશ આપવાનો અધિકાર ગુરુ ભગવાન સિવાય કોઈનો નથી. માટે શાવકો સજ્જાઈ બોલી શકતા નથી. કેટલું ડીપની અંદરમાં જૈન શાસન વિચારે છે. હવે એક શાવક કહેવાતા એક શાવક પોતાને જો ગુરુ તરીકે જાહેર કરે, પોતાનો એક મઠ બનાવી દીધો, પોતાના અનુયાયીઓ ઊભા કરી દીધા, અને પુણ્યની તાકાત ઉપર, પુણ્યના જોર ઉપર એક વિશાળ સામ્રાજ્ય પેદા કરી દીધું, અને પછી પોતાને ગુરુદેવ તરીકે જાહેર કરવાના. પછી એક સાધુ તરીકે જો સ્વીકારાતો હોય, ભાઈ સાધુ તો સહન કરે છે, ગરમી સહન કરે છે, વિહારો કરે છે, લોજ સહન કરે છે, સ્નાન વગર રહેતો હોય છે, ઘરની ભિક્ષા માગતો હોય છે. આવું સહન કર્યા વગર તમે સાધુ ન બની શકો. અને એવા અસાધુમાં તમે સાધુની કલ્પના કરી લો, અને એ વ્યક્તિ પણ ચલાવી લે, કરનારા પણ કરે, કોઈ કહી પણ ન શકે, કોઈ વિરોધ પણ ન કરી શકે. અને વિરોધ કરવાની અંદરમાં જઈએ તો એ વ્યક્તિ દુશ્મન જેવો લાગતો હોય છે. પણ સમજનારાએ સમજી જવું જોઈએ કે ઉપકારી શાવક ગમે એટલો હોય એને કલ્યાણ મિત્ર ગણાય છે. તો જૈન શાસન ત્યાં સુધી કહેતું હોય કે શાવકો સ્તવન બોલી શકે છે, કારણ કે સ્તવન એ ભક્તિ પ્રધાન છે, પ્રભુના ગુણગાન ગાવાના છે. એ બધાને બોલવાની છૂટ, સાધુ અને શાવક, સાવિકા અને સાધ્વીજી ભગવાન. પરંતુ ઉપદેશ પ્રધાન સજ્જાઈ છે. સજ્જાઈમાં લગભગ ઉપદેશ આવે, સજ્જાઈની અંદરમાં લગભગ વૈરાગ્યની વાતો આવે, સજ્જાઈની અંદરમાં લગભગ ઉપદેશ આપવાની ભૂમિકા ઊભી હોય છે. અને એટલા જ માટે સજ્જાઈ શાવક ક્યારે બોલી શકતો નથી. કેમ? કારણ કે ઉપદેશ આપવાનો અધિકાર માત્ર ગુરુનો રહેલો છે. ભાઈ તમે કેવી રીતે ઉપદેશ આપવાનો શરૂ કરી દીધો? તમે કેવી રીતે ઉપદેશ આપી શકો છો? હવે જો શાવક સજ્જાઈ પણ નથી બોલી શકતો, તો એ શાવક ગુરુ તરીકે રહી અને પછી આડંબર સાથે અનુયાયીઓને ભેગા કરવાના, પછી 5 મહાવ્રતધારી ગુરુ ભગવાન પાસે ન જાય અને એક સંસારની સજીવ નિકાયની વ્યવસ્થાની અંદરમાં રહેનારા એક શાવકને ગુરુ તરીકે માની અને એના માર્ગદર્શનમાં આગળ વધવાનું ખોટું નથી. એ વ્યક્તિ લોકોને બચાવે છે, સમજાવે છે, કલ્યાણના માર્ગે આગળ વધારે છે, બધું અનુમોદનીય છે. પણ એને પોતાને ગુરુદેવ તરીકે કહી શકાય નહીં. શાવક ન બની શકે ગુરુ, કારણ કે શાવકને સજ્જાઈ બોલવાનો અધિકાર નથી. શાવક પ્રતિક્રમણમાં સજ્જાઈ નથી બોલી શકતો, તો પછી એ શાવક ગુરુ તરીકે કેવી રીતે જાહેર થઈ શકે? અને આજે તો વારે તહેવારે પોતાને 5, 15, 50, 500, 1000 અનુયાયીઓ બન્યા અને શાવક બસ ગુરુ તરીકે જાહેર થઈ જશે. આવી તો દુકાન ચાલતી હોય છે. માટે પરમાત્માએ આપણને ચેતવવા માટે કીધું કે અસાધુમાં સાધુની બુદ્ધિ નહીં કરવાની. એ કરવું પણ મિથ્યાત્વ છે, એ ઉસૂત્ર ભાષણ રહેલું છે, અને એના કારણે પણ સંસાર વધી શકે છે. કેટલી બધી મિથ્યાત્વની ઊંડાણમાં ચિંતન કર્યું છે જૈન શાસ્ત્રકારોએ. આપણે કેટલા દિવસોથી આપણે આ મિથ્યાત્વની વાતોને વિચારી રહેલા છીએ. બસ 1-2 પ્રવચનની અંદરમાં આ બધી જ વાતોને વાઇન્ડ અપ કરી લઈશું. અને 47મા નંબરનો સવાલ એ આવો જ પોઝિટિવ સવાલ છે કે સંસાર પરિભ્રમણ કેમ એનું ન વધ્યું. બસ આ 47 નંબરનો સવાલ
અને 48 નંબરનો સવાલ, આ બે સવાલ પરિપૂર્ણ થાય એટલે એકી સાથે હું તમને ટૂંકની અંદરમાં કોઈ પણ જાતના વિવેચન વગર સવાલ અને એના ભગવાન મહાવીરે જે આપેલા 1 2 3 4 5 જવાબો એટલા માત્ર વાંચી જઈશ. એટલે કોઈને ખાલી એટલું જ જાણવું છે કે કયા કર્મ કયા કારણે બંધાય, બસ એ પ્રવચન પરિપૂર્ણ કરતા 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 ચાતુર્માસ શરૂ થઈ જવાનું. ત્રિકમનગર શ્રી સંઘની અંદરમાં આ વખતે મારું ચાતુર્માસ છે. સુરતની અંદરમાં આવેલું ત્રિકમનગર, બોમ્બે માર્કેટ, લંબે હનુમાન રોડ, ગ્રીન પાર્ક સોસાયટી, ત્રિકમનગર, શંકેશ્વર પાસના પરમાત્માનું જિનાલય છે. ત્યાં આ વખતનું ચાતુર્માસ રહેલું છે. અને ચાતુર્માસના પ્રવેશ પછી એક નવો ગ્રંથ શરૂ કરીશું ઓડિયો પ્રવચનના માધ્યમે, જે હજારો સેંકડો વ્યક્તિઓ જે સ્વાધ્યાયની અંદરમાં જોડાયેલા છીએ. અને મિથ્યાત્વની જે વાતો બાકી છે એ વાતોને પણ આપણે આગળ ઉપર વિચારીશું. આપણે અત્યારે અહીંયા અટકીએ છીએ કે સાધુની અંદરમાં અસાધુની બુદ્ધિ અને અસાધુની અંદરમાં સાધુની બુદ્ધિ. આ વાતની ઉપર આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. બીજી વિચારણા આગળ ઉપર કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી